આજે આપણે ભાઈબંધ મિત્રો જોડે આવ્યા છીએ તે ભાઈબંધની એક ફરમાઈશ છે ત્યારે તો સોરઠ ભૂમિ જગદુની અને વાલા ગઢ ગઢ ચુનો ગિરનાર વાહ વાહ જના આવજડા જોને ઝડપીએ અરે અરે એના નાર ને જોને નમણા નાર હા તો આ કાનુડા તારી મોરલી અને જોને મારે ચિતડે ચોટી ગઈ પણ ઘેલી કરી આ ગોકુળની ગોપીઓ અરે 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 રે મારી નીંદરાય જોને વેરણ થઈ હા ભાઈ વાહ મારા ભાઈબંધની ફરમાઈશ હોય ત્યારે કે તું ને હું ભેળા ભણતા અરે અરે અને તું હતો જોને આવઠોટ હા રે એ તો તારી નોટ અરે અરે તું સુદામ ને હું સાંભળા અત્યારે અમે અંબાજી પગવા આવ્યા છીએ ને અત્યારે તમે વાતાવરણ જુઓ આમ જુઓ અત્યારે પડી જાય એટલો પવન આમ જુઓ તમે કાંઈ જોઈ લે કેટલા જો બહુ ભયંકર વાતાવરણ થઈ ગયું છે ત્યારે રિટર્નમાં જુઓ ને હું અહીંયા આડો ઉભો રહ્યો છું એટલે જો સવારમાં 5 વાગે છે તૈયાર થઈશ હવે ગિરનાર ચડવાની તૈયારી અહીંયા નાસ્તાનું ચાલુ સર હોય અત્યારમાં શાક પીવા મળ્યા અહીંયા 6:30 થઈ ગયા છે અહીંયા હવે ચલવાનું ચાલુ કરવાનું હાલવાનું ચાલુ કર્યું હવે અમે ગિરનાર આવીએ છીએ જો ચાલુ કર્યું ચડવાનું જો ગેટ છે જય ગિરનારી વાહ ભાઈ વાહ જો આ ભાઈઓની મહેનત જો આ ભાઈને ટાઈટ ભાઈ છે વરસાદની એ નીચે બેસી ગયા જવા જમશે સારું જોવા બીજાએ ખાલી ભાગ લીધો ક્યાં કેટલા ભેગા થઈ ગયા જવો હું વાહ મોજ વાહ અરે અરે હવે 800-900 પગ જ્યાં ચડી ગયા મેરામ ભગત તું વૃત્તિમાં હેલા જાય છે એમ કઈ ઘટે ને એ રીતે એમ લાગે કલાકમાં પગી જાય જો 1500 પગ જ્યાં ચડી ગયા છે બી જો ગ્રુપમાં જો અમારા ભગત લુંગી મૂંગી ખંભે નાખીને જુઓ વાહ ભાઈ વાહ આમ જુઓ એની મોજ જુઓ વિજય હતું જુઓ આ કેટલા પગીચા થઈ જાય છે અહીંયા 1300 પગીચા થયા છે ને અમે બધા ઠાક્યા છે હવે લીંબુ શરબત બનાવે છે અહીંયા જો ભાઈ એનર્જી વાળું એનર્જી ડ્રિંક એટલે જુઓ એક ગ્લાસ પીવું એટલે સીધું ક્યાં અંબાજી આવી જાય ભાઈ અંબાજી નહીં આવે પણ એકવાર પીવું તો એવું છે કાંઈ વાંધો નહીં જો મસાલા માર્કેટ ટોપ બનાવી દીધું છે હવે આ કાચના ગ્લાસ છે આઈને ભાઈ કાચનો ગ્લાસ છે હાલો હાલો ભાઈ લઈ લેજો લીંબુ શરબત કઈક હાલો જો અહીંયા અમારે પીવા મળ્યો છે એનર્જી ડ્રિંક કાંઈ ઘટે ને સમજો ઓહો જુઓ નજારો જુઓ સ્વર્ગમાં આવી જાય એવો છે જુઓ તમે જુઓ અમારા અમુક જોવા બેયની જુઓ તમે ગીતના તાલે હાલ આવે છે વાદળા અમને અટી જશે હવે હા સડી જશે થોડોક જો કેમ કે નજીક હોય તો દેખાતા નથી હવે દેખાવાનું બંધ થઈ ગયું છે જો અમારા વિજયભાઈ રીલ બનાવતા આવે અને આરે ભગત છે જો
અમે અત્યારે 2000 પગથિયા ચડી ગયા છીએ જો હજી 8000 બાકી છે. હજી 8000 બાકી છે અને અત્યારે નજારો એવો થઈ ગયો છે એની વાત પૂછવામાં બધા અમે પલળી ગયા છીએ હાવ અને આ વીજો જો એનું થોડું થોડું ચાલુ છે લગ્નનું હાલો તો આ સાઈડ વેલાંત બાપુની સમાધિ છે ત્યાં જવાનો રસ્તો છે જો 2000 પગથિયા આવે છે આથી કેટલું રાખવું? જો અડધો કિલોમીટર લગભગ થાય છે જોવો તમે જોઈએ જો વાતાવરણ કાંઈ દેખાતું બંધ થઈ ગયું છે હવે. આ નજીક નજીક હોય તો નથી દેખાતું હા નરેશભાઈ જોવો જય ગિરનારી એમ નહીં આ જો 2200 પગથિયા આવ્યા ત્યાં હજી 2 દી પહેલા જો આ રસ્તો બંધ થઈ ગયો છે ઉપરથી પથ્થર પડ્યો હેઠ નીચે જો બહુ મોટો પથ્થર છે ભાગશાળી એટલા છે કોઈ તેદી નીકળતું નહોતું ખાલી રસ્તો હતો એટલે કેમ કે લહેરી ગયો ઉપરથી જવો તમે આ રીતે જવું પડે છે. રસ્તો હાવ બંધ થઈ ગયો છે જુઓ જો આ એક બીજા ફ્રેન્ડ આ બધા મદદ કરે છે કે બીજાની જો આ પથ્થર જુઓ તમે રાણક દેવી શરણ પાદુકા છે વાતાવરણ જો તમે રાજા ગોપીચંદ ભરતની ગુફા જો બસ બસ ગુફા બતાવીને થોડોક પણ ગયો હતો ને જો બોલો ને કોઈ શબ્દ નહીં એની કમાઈ જો ભેખોની ઉપર છે આ રીતે લઈ જાય અતુલભાઈ ની વાટે છું જો આ થોડુંક વાતાવરણ ખુલ્લું થયું જો કેમ નજારો હે પાણી એલું આવે જો ઉપરથી આ ઝરણા ચાલુ થઈ ગયા છે આ જણું ચોખ્ખું હોય ને ચોખ્ખું એકદમ પાણી પીવું પીએ ગયો તમે એવું મારી એક રાય છે તમે ગિરનાર ચડવા આવો એટલે ચોમાસામાં જરૂર આવો કેમ કે આ નજારો જે તમને સ્વર્ગમાં આવી ગયો એવો લાગે છે જો આ હકીકત બહુ મોજ કાંઈ ઘટે નહીં જુઓ તમે એકવાર 2500 પગથિયા રાણક દેવીનો પથ્થર આજે આપણે ભાઈબંધ મિત્રો જોડે આવ્યા છીએ તે ભાઈબંધની એક ફરમાઈશ છે ત્યારે તો આ સોરઠ ભૂમિ દગદુની અને વાલા ગઢ ગઢ ચુનો ગિરનાર વાહ વાહ જેના આવજડા જોને ઝડપીએ અરે અરે એના નાર ને જોને નમણા નાર હા કેટલા પગથિયા સમજાવો 3000 કાકા છે એકવાર અહીંયા આવો એટલે જરૂરથી ખાજો તમે લેટ ન થવું હોય તો ફાટ રાખજો હું અહીંયા રહેલો ભલે રહેલો ખાસું ના ના એમ ના હાલે આમ નામ ફરશે આપણે 4 વાગે નહીં ઉતરી થઈ જાય બધી રાજતા જો હા જો કાકા મસાલો નાખો મીઠાશ મસાલો નાખજો ચટણી નાખજો એનર્જી જો લીંબુ હા ઈ વાત છે જો હવે જો ઈ જામ ઈ ચટણી નાખો જો ચટણી કાકા 500 નોટ છે છૂટા છે ને થઈ જ જાય ને હા એમ ખાલી કાકડી શરબત કાકડી શરબત પાણી બોટલ પાણી તો અહીંયા નીતરે છે એટલે કઈ ઉપાધિ નથી એની બહુ
ભીખો નતો અહીં ખાવા મળ્યા કાકડી પ્રોટીન થી ભરપૂર. એનર્જી પ્રોટીન વિટામિન મિનરલ જે કે બધું આમાં જો આને હજી ચટણી ઘટે છે જેના જેના ચણા જો આખો ડુંગર નીકળે છે ગિરનાર આ શંખલા બીકો દેખાડે છે આખા ગિરનાર ઉપર બધે જો ઈ સોઈટા છે અલા ક્યાં રહી ગયા અત્યારે અમે અહીંયા પૂરો ખાઈશ અને વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા તો આમ ધોકાર કેમ કે આટલું છે એટલે નથી દેખાતું જો જોઈ લો એવો નજારો કાંઈ ઘટે વરસાદ ધોમ ધોકાર આવે છે અત્યારે બંધ થયો છે પાણી જુઓ તમે અને જો આ ભીખો ટાઇટેનિક બસ આપે છે હા અમારા ભગતને ટાઇટેન ફૂલ વાય છે હવે ફૂલ પવન જો જો આ જૈન દેરસર આવી ગયું છે જો જો તોલી જો ને જૈન દેરસર આવી ગયા છે આ જૈન દેરસરનું મંદિર છે આનું રેનોવેશન નું કામ સતત ચાલુ હોય અનુભવ આવે એમ દેખાતું નથી લખેલું ગૌમુખી ગંગા ગિરનાર દર્શન પહોંચી ગયા છે અહીંયા ને બહુ ભયંકર વાતાવરણ ફૂલ પવન ને હારે વરસાદ આખા પલ્લી ગયા છે ને 2 જણા પાછળ છે અતુલ ને પીઝો એ થોડાક થાકી ગયા છે વેલકમ ટુ અંબાજી મંદિર હાલો અમે અંબાજી પહોંચી ગયા છીએ જો અત્યારે નજારો તો કાંઈ દેખાતું જ નથી પવન તેમાં એક વાર અહીંયા ગમે ચોમાસામાં તો આવું જ પડે જો અંબાજી મંદિર અહીંયા ભેજ લાગી જશે વરસાદ થયો છે એટલે જો આ રોપેની જગ્યા છે આ બાજુ આ રોપેની જગ્યા છે જરીક લાઇટ સાઈઝ દેખાતી તો અહીં દેખાતું નથી કાંઈ જો અંબામાં તો મંદિર અંબાજીમાં આવી જશે એવી આવી જો હાલો દર્શન કરવા આવી અંદર જો શૂટિંગ ઉતારો દેતા છે તો તમને દર્શન કરાવી અંદર આવી ગયું છે અત્યારે બંધ છે જો હતું બીજો હા અમારે ગાંઠિયા બોલવા મળે જે મજા છે એ મજા બીજે ક્યાંય નથી. એકવાર એક વખત તમે ચડવા આવો અને આ ચોમાસાની અંદર તમે આવો એટલે તમને એમ થઈ જાય કે નહીં જો અહીં જો કાંઈ દેખાતું જ નથી વાદળા પવન વરસાદ બધું પ્લસ પ્લસ ગુજરાતનું સ્વર્ગ એટલે ભા આખો એમ સ્વર્ગ જેવું લાગે છે આ બધું એમ કહો ને તો જોયું જ નથી પણ આ એવું અંદાજ મારી બસ મોજે મોજ દેખો જો ગ્રાઉન્ડમાં આવી ગયા હવે ગ્રાઉન્ડમાં પૂરો ખાવી છે ના અહીંયા અમે હવે નાસ્તો લાવ્યા હતા હવે એ નાસ્તો બધું અહીંયા ટેબલ મળી ગયું છે ટેબલ ઉપર બધું એટલે લાડવા હતા પણ સવાણું અને કેળાની વેફર છે જો હવે બધા નાસ્તો કરવા મળ્યું છે અને આ નજારો ઓહો એને કાંઈ વાત પૂછો જો તમને દેખાતું અમને જ નહીં દેખાતું કાંઈ ન ઘટે એમાં હું આવી હવે હાલો નાસ્તો કરવા અંબાજી આવવું પડશે નાસ્તો કરવો છે ને તો મારું એક
કહેવાનું છે જરૂરથી અહીંયા ચોમાસામાં એકવાર ગિરનાર આવો ને આવો સ્વર્ગ જેવું લાગશે. જો આ નાસ્તો ચાલુ કરી દીધો છે અમે બધાએ ફરતો ફરતો ને ઠેઠ અમે ઘરે જ લઈને આવ્યા છીએ ને આ મેરામ ભગત કંઈક કે જો અમે સાઉન્ડથી નાસ્તો લેવા છીએ અમારા ગામનો સ્પેશિયલ કેવી મજા આવે ખાવાની ગિરનાર ઉપર અમારા ગામનો નાસ્તો ખાઈ જુઓ અમારું ગામ છે સાવણ. ના એમ ચાંકો લાઠી, કિલો બાબરા. જીથી અમે નીકળી ગયા છીએ જો અને દત્તાત્રેય ગુરુ દત્તાત્રેય જવાની અહીંયાથી શરૂ થઈ ગઈ છે જો વાતાવરણ ભયંકર છે ચાલુ થઈ ગયું છે ચાલુ કર્યું દત્તાત્રેય જવાનું ક્યાં છે તો આમ ધોકાર વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે જો તમે જોઈ શકો છો જો ફૂલ વરસાદ આવે છે ત્યારે આગળ કંઈ દેખાતું નથી અમે અહીંયા ઊભા રહી ગયા છીએ હવે જે ચડવાનું આ જો આ સીડી હવે ઉતરવાની છે જો દેખાતું નથી ક્યાં આગળ જો કઈ રીતે હા ઉપર પહાડ છે જો જો લગભગ જે ઘણું બાકી છે અમારા નરેશ હા હા જો પગત ને વિખાયેલ આવે જો હવે કાંઈ નક્કી નથી હું બોલાય જો ગુરુ દત્તાત્રેય ગેટ આવી ગયો છે અહીંયા આપણે નજીક જઈને દેખાડું જો હવે આ રીતે સડવાનું સેટ સુધી જાય ક્યાં સુધી જો અને આ ભગત ભીખા થઈ ગયા સમાણું કાઢે છે હવે જો हम नहीं सकते हैं हाँ हमको कुछ फर्क नहीं पड़ता. વાહ ભાઈ વાહ હા એમ ખાવ ખાવ તો ઘરનું છે ખાવ છે હા એમ એમ ખાવું છે આ પાણી આપી આપણે જો ભગત હવે ઠાઈ લાગે છે આટિયા ભરાઈ ગયા હવે બસ જો આસપાસ દેખાય છે અહીંયા છે 10-15 મિનિટ બસ જો આ દેખાય અહીંયા છે બસ વાદળ દેખાય છે તમને બીજે કે જોવા જેવું જ નથી દેખાતું આવી ગયું છે મેરામભાઈ કાક સંભળાવશે હવે તો આ કાનુડા તારી મોરલી અને તોને મારે તીતડે ચોટી ગઈ પણ ઘેલી કરી આ ગોકુળની ગોપીઓ અરે 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 રે મારી નીંદરાય જોને વેરણ થઈ હા ભાઈ વાહ જો હવે આવી ગયું તો ફાઇનલી દર્શન કરીને આવ્યા છીએ અંદર ફોટો પડાવી દીધો અત્યારે જો ઉતરવામાં છીએ હવે મારા ભાઈબંધની ફરમાઈશ હોય ત્યારે કે તું હું ભેળા ભણતા અરે અરે તું હતો તને આમ ઠોઠ હા રે એ તો તારી નોટ અરે અરે તું સુદામ ને હું સાંભળા અત્યારે અમે અંબાજી પગવા આવ્યા છીએ ને અત્યારે તમે વાતાવરણ જુઓ આમ જુઓ અત્યારે પડી જાય એટલો પવન આમ જુઓ તમે કાંઈ જોઈ લે કેટલા જો બહુ ભયંકર વાતાવરણ થઈ ગયું છે ત્યારે રિટર્નમાં જુઓ
ને હું અહીંયા આડો ઉભો રહ્યો છું એટલે શૂટિંગ શૂટિંગ ઉતરે એમ નથી. જો એ હજી નીચ થોડાક આવતા ટમેટાની ડીશ કાકડી પ્લસ ટોપ છે એક નંબર મસ્ત છે. એક કાકડી ને એક ટમેટા જો આ લઈ લેવી. ના મસાલો નાખવાનો. માં વરસાદ આવ્યો એટલે પાણી પડે છે. જો આ હાટું ગિરનાર આવવું પડે. જો કેમ પાણી પડે જાય બધું પાણી નીચે. જો જો પાણી છે સીડીમાં આવેલું આવે. જો હવે નીચે ઘણા ખરાબ એ દેખાવા માંડ્યું નીચે. જો વરસાદ સારો થઈ ગયો છે. જો એટલે અત્યારે અહીંયા બેસી ગયા. સાઈડ વાય થોડીક વાર વરસાદ રહેવો જો બહુ પાણી પડે એમ છે. જો હવે નીચે આવી ગયા છે. નીચે આવવામાં ખાલી 4 જણા વિધા છે. બોલો હાલો. હાલો ભાઈ 2 જણા ગાયબ થઈ ગયા છે. અડધા પાસે એ હતા ગામ. બસ હવે નીચે જ હમણાં મળી ગયા. બને છે નીચે આવી ગયા છે. જો જો વખત નીચે ફાઇનલી જો નીચે આવી ગયા. હવે જો હજી તમને ગેટ દેખાડું. જો ફાઇનલી ઉતરી ગયા. હવે જો બહાર આવી ગયા. ભવનાથ તળેટી. હાલો હવે રૂમે જઈને અડધી કલાક આરામ કરીને પછી નીકળીશું ટ્રેન માટે ઘરે જવા. ગિરનારથી આવીને જમ્યા ઘડીક પહેલાં આરામ કર્યો ને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. રૂમ સાફ કરે છે. જો અતુલ વાળે છે અને નરેશ જો આ સિંગા મેં બધા પગ લૂસણીયા. અમારું વિજય હા ઉપડેનું બોસ ને ભગત તૈયારી કરે છે હવે. ને આજે માલો તમને છેલ્લા વ્યૂ દેખાડી દઉં. જો આ રૂમ જો આશ્રમ જો તમે હોટલ એ ટૂંકી પડે. હો જો એનું લોકેશન જુઓ તમે. બધી ચોખ્ખાઈ જુઓ એમ. હાલો હવે જઈએ ટ્રેન માટે. રિક્ષા બંધીને હવે જવાનું છે રેલવે સ્ટેશને. એ જીતા ભાઈ કીધા પક્કીદાર ટ્રેનમાં બે જ હલાવી દે. એમ સારું છે કીધું. એને મને એવું જ લાગ્યું હતું. લાઠીથી રિક્ષા બાંધી લીધી ને ઘરે ભોગવા આવ્યા છે.